હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 8 ઇંગ્લિશ બીજા સત્રનું યુનિટ ફર્સ્ટ આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એમાં આપણે પહેલી એક્ટિવિટીમાં કાવ્ય જોયું હતું કે બાળકને ઘણું બધું બનવાની ઈચ્છા છે, પરંતુ તેના મા બાપની ઈચ્છા અનુસાર તેણે બનવું પડે છે. ત્યાર પછી એક્ટિવિટી બીજીમાં આપણે જોયું પાઠનો મુખ્ય આપણો ટૉપિક જે છે તે આ કી ટુ હેવન, આ એટલે કે સ્વર્ગની ચાવી. તો એ નાટક સ્વરૂપે છે અને નાટક સ્વરૂપે આપણે દ્રશ્યો જોઈએ કે નાટકમાં દ્રશ્યો બદલાતા રહે. તો અહીંયા આ પાઠમાં પહેલું દ્રશ્ય છે રાજાનો દરબાર. દરબારમાં તેનાલીરામન કોર્ટિયર 1 અને 2 એ રાજાની રાહ જોઈ રહ્યા છે, અને જ્યારે રાજા પ્રવેશ કરે છે ને ત્યાં ફક્ત 3 જ વ્યક્તિઓને જોઈને રાજા પૂછે છે કે મારા મિનિસ્ટર્સ યાની કે બધા મંત્રીઓ પ્રધાનો ક્યાં ગયા છે. ત્યારે કોર્ટિયર્સ યાની કે દરબારીઓ જવાબ આપે છે કે બધા પ્રધાનો ક્યાં ગયા છે. તો અહીંયા આપણા રાજ્યમાં એક કોણ આવેલું છે, એક સાધુ આવેલા છે. એ સાધુના કેમ્પમાં બધા મંત્રીઓ ત્યાં ગયા છે. સોરી મિત્રો. તો રાજાને પોતાને પણ ખબર નથી કે એના રાજ્યમાં સાધુ આવ્યા છે. તો કે એક તે પાછા મહાન સાધુ છે, એના વિશે મને તો કાંઈ જ ખબર નથી. રમણને પૂછે છે કે તને ખબર છે? ત્યારે રમણ જવાબ આપે છે કે હા, તે હિમાલયમાંથી આવ્યા છે અને એવા ચમત્કાર કરે છે, હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરે છે. અને એના માટે ત્યાં સાધુની પાસેથી તેમના આશીર્વાદ મેળવવા માટે અને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ત્યાં મંત્રીઓ અને આપણા રાજ્યના લોકો ત્યાં જાય છે. અને તેમને સાધુને શું પ્રસાદી રૂપે ધરે છે? તો સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજીને સૂકો મેવો બધું એમને ધરે છે. અને પોતાની ઈચ્છા એમને કહે છે કે મારી આ ઈચ્છા છે તે પૂરી થાય. ત્યારે સાધુ શું કરતા હોય છે? પૂજા કરવાની છે એમ કહી અને તો તમારું કામ થશે. તમે બીમાર હશો તો ઉપચાર થઈ શકે છે. પૂજા કરીને તમને વાંછિત ફળ મળે છે, પણ એના માટે ઘણી મોટી રકમ, એટલે પૈસા એકલા નહીં, એના કરતાં પણ વધુ તો કઈ અનાજ, પછી સૂકો મેવો, શાકભાજી, પ્રાણીઓ, કપડાં, સોનાના સિક્કા એની રકમ તરીકે એમને સાધુને ભેટ ધરવું પડે છે. એટલે આ સાંભળીને રાજાને એમ થાય છે કે હવે મારે આ સાધુ વિશે જાણવું છે. તો રમણને કહે છે કે હવે તું એ સાધુની શિબિરમાં જા અને એ શોધી કાઢ. રમણ અને જાય છે કે ઓકે સર, હું એની માહિતી ચોક્કસ લઈને આવું છું. હવે સીન સેકન્ડ એટલે કે દ્રશ્ય બીજું. રંગમંચ પર બીજું દ્રશ્ય અહીંયા ભજવાઈ રહ્યું છે. તો સાધુ એક ગામમાં વૃક્ષ નીચે બેઠા છે અને સાધુના કેવા કપડાં પહેર્યા છે, તેમનો દેખાવ કેવો છે, એમની આંખો કેવી છે, તો એ બધું અહીંયા એનું સાધુ અંગેનું વર્ણન કર્યું છે. અને એ વર્ણન જે કર્યું છે આ કૌંસમાં, એ પ્રમાણે આપણે અહીંયા આ જે બ્લોક આપ્યો છે ને એમાં એ ચિત્ર દોરવાનું છે. મિત્રો, તમને જેવું આવડે ને એવું તમને ડ્રોઈંગ આવડે જ છે. એટલે એ સાધુના કેમ્પનું, શિબિરનું દ્રશ્ય અહીંયા દોરવાનું છે. એ દ્રશ્ય તમે પેન્સિલથી દોરજો, જેવું આવડે એવું. કંઈ આપણને એના કોઈ માર્ક્સ નથી, પણ તમને પણ આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ મજા આવશે. તો હવે આપણે સીન સેકન્ડ પર જઈએ. તો બીજું દ્રશ્ય છે નાટકનું. તો શું છે? ધ વિલેજ. શું છે? એ ગામ છે અને એ ધ વિલેજ એક ગામનું દ્રશ્ય છે. અને ગામની બહાર સાધુની જે શિબિર છે ત્યાં
A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a ટ્રી. પ્લેટફોર્મ એટલે આપણે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નહીં કે રસોઈ બનાવીએ છીએ એ પ્લેટફોર્મ નહીં, પરંતુ આપણે જે ઓટલો કહીએ ને તે ઓટલા જેવું હોય ને એને પ્લેટફોર્મ કહેવાય. તો સાધુ ક્યાં બેઠેલા છે? એક વૃક્ષની નીચે જે ઓટલો છે એની પર બેઠા છે. અને એમની દાઢી કેવી છે? લોંગ બિયર્ડ. બિયર્ડ એટલે કે દાઢી, અને મુસ્ટેચ યાની કે મૂછ. તો એ સાધુએની દાઢી લાંબી છે. સેફ્રોન કુર્તા. સેફ્રોન એટલે ભગવો કલર. તો ભગવા કુર્તામાં અને લાંબી દાઢીવાળા સાધુ વૃક્ષ નીચે ઓટલા પર બેઠેલા છે. હવે આ સાધુનું જે અપિરિયન્સ દેખાવ જોયો, હવે એમનો આગળ વર્ણન કરતાં કહે છે હિઝ આઈઝ આર ક્લોઝ. તેમની આંખો કેવી છે? બંધ છે. એન્ડ સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. તો કેટલાક લોકો તેમની બંધ આંખો ક્યારે ખોલે તેની રાહ જોઈને, ક્યારે એમ સાધુ આંખો ખોલે અને ક્યારે તેઓ આશીર્વાદ આપે તેની રાહ જોઈને બધા લોકો ત્યાં એ ઓટલાની નીચે બેઠેલા છે. હવે તે જ સમયે તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. અમોંગ એટલે ની વચ્ચે. તો તેવા સમયે લોકો બેઠા છે તો ત્યાં આગળ તેનાલીરામન પ્રવેશ કરે છે અને લોકોની વચ્ચે જઈને ઊભા રહે છે. હવે અહીંયા ચિત્ર છે, દોરી લેજો મિત્રો. હવે અહીંયા વાતચીત કરે છે જે વિલેજર્સ એટલે કે ગ્રામવાસીઓ, ગ્રામજનો જે બેઠા છે એ વાતચીત કરે છે. તો વિલેજર વન સેડ, એક પહેલા નંબરનો ગ્રામવાસી બોલે છે, સાયલન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન એટલે કે પવિત્ર તો અથવા દિવ્ય. સાધુ છે, એમનો ચહેરા પર એટલું બધું તેજ પ્રકાશિત થતું હોય અને એમની આંખો અને ચહેરા પર ખૂબ દિવ્ય આભા પ્રગટતી હોય છે. તો ધીમે ધીમે હવે સાધુ પોતાની આંખો ખોલી રહ્યા છે. એટલે બધા જે અંદર વાતો કરતા હોય છે ને, તો એક ગ્રામવાસી કહે છે, શાંત રહો, શાંત રહો, શાંત થઈ જાઓ, જુઓ, ત્યાં જુઓ, આ મહાન સંત તેમની દિવ્ય યાની કે પવિત્ર આંખો ખોલી રહ્યા છે. હવે સાધુએ પોતાની આંખો ખોલી તો બધા જ જે ગ્રામવાસીઓ ત્યાં બેઠા હતા, એવરીવન બોઝ ટુ ધ સાધુ. ટુ બો એટલે વંદન કરવા, પ્રણામ કરવા, અથવા આ લોકોની ભાષામાં કરીએ તો સલામ કરવી. તો બધા જ જે ગ્રામવાસીઓ બેઠા છે બધા સાધુને વંદન કરે છે. હવે વિલેજર નંબર 2 લાઇનમાં બધા બેઠા છે. તો હવે એક બીજા નંબરનો ગ્રામવાસી આવે છે અને કે શું કરે છે? પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. ઇન ફ્રન્ટ ઓફ, ધીસ ઇઝ ધ પ્રેપોઝિશન યાની કે અવ્યય. જેમ નિયર, અંડર, ઓન એવા બીજા અવ્યયો આપણે હવે બીજા સેમેસ્ટરમાં શીખીશું. તો ઇન ફ્રન્ટ ઓફ, ધીસ ઇઝ ધ પ્રેપોઝિશન એટલે કે ની આગળ. તો એ ટુ પ્લેસ એટલે મૂકવું. તો બીજા નંબરના આ જે ગ્રામજન છે એ એક મોટી બેગ યાની કે કોથળો એમની સમક્ષ મૂકતા કહે છે, એટલે થેલો મૂકે છે એમની સામે અને ત્યાર પછી એમને કહે છે, આ એમની કાર્ય પદ્ધતિ એટલે કે થેલો મૂકવાની ક્રિયા પૂર્ણ થાય એટલે બોલે છે, યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું. યોર હોલીનેસ, આપણે આગળ જેમ રાજા માટે યોર લોર્ડ બોલતા હતા અથવા નામદાર બોલીએ, તો અહીંયા ઘડી સાધુ છે તો સાધુને તો આપણે કેવી રીતે કહીએ લોર્ડ બોલીએ? એટલે હોલીનેસ. તો કહે છે, મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. સેક એટલે કોથળો. આપણે પેલા જે જૂટના કોથળા હોય છે ને, હા, જૂટના એટલે શણના કોથળા,
પહેલાંના જમાનામાં એવા જૂટના કોથળામાં ચોખા ભરીને આવતા હતા. અત્યારે પ્લાસ્ટિકના કોથળામાં આવે છે. અને ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અને સેક એટલે કોથળો, રાઈસ એટલે કે ચોખા. તો આ એમની સમક્ષ પેલો થેલો મૂકતા કહે છે, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, ADVISE, એડવાઇઝ એટલે સલાહ. આ નાઉન છે મિત્રો. બે શબ્દો છે, ADVICE એડવાઇસ અને ADVISE એડવાઇઝ. ADVISE એડવાઇઝ એટલે સલાહ, એ નાઉન રૂપે છે. અને ADVICE એડવાઇસ એટલે સલાહ આપવી ક્રિયાપદ રૂપે છે. મિત્રો આ બેમાં ધ્યાન રાખજો, ઉચ્ચારમાં પણ અને એના અર્થમાં પણ. તો એ કહે છે કે કોથળો મૂકતા કહે છે કે એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. તો મને તમે એ સલાહ એ પ્રમાણે આપો, માય લોર્ડ કે પ્રભુ, હું ધનવાન કઈ રીતે બની શકું. મારે ધનવાન થવું છે. તો એ પ્રસાદી એમની દક્ષિણા રૂપે શું આપે છે? ચોખાનો કોથળો આપે, ચોખા ભરેલો કોથળો આપે છે એમને. તો તે વખતે સાધુ જુઓ, કોઈ મહારાજ પોતે નહીં સ્વીકારે. તમે દક્ષિણા આપો, દાન આપો ને, કદી પોતે ન સ્વીકારે. કાં એમના ચરણોમાં મૂકવાનું, અથવા એમના આસિસ્ટન્ટ હોય એ વસ્તુને એ લઈ જાય, અથવા પૈસા એ સ્વીકારે. તો એમનો જે સાધુનો આસિસ્ટન્ટ છે, ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. અસિસ્ટન્ટ બોલો અથવા આસિસ્ટન્ટ બોલો. અસિસ્ટન્ટ એટલે કે મદદનીશ. તો ટુ મેક એ સાઇન, ધીસ ઇઝ ધ ફ્રેઝ, એટલે કે ઈશારો કરવો. તો તે વખતે જે કોથળો મૂક્યો ને એમના ચરણોમાં, તો સાધુ એમના મદદનીશને ઈશારો કરીને કહે છે, બોલતા નથી, ઈશારાથી કહે છે. શું કહે છે કે આ કોથળો અહીંયાથી લઈ જવાનો ઈશારો કરે છે. આ ઈશારો એમનો અસિસ્ટન્ટ મદદનીશ સમજી જાય છે, અને ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, એટલે કે એ આસિસ્ટન્ટ મદદનીશ છે એ કોથળો ત્યાંથી લઈ જાય છે. હવે ત્યારે ટુ ધ વિલેજર, હવે જે પેલો વિલેજર યાની કે ગ્રામવાસી જે એમની સમક્ષ ઊભો છે, જેને ધનવાન બનવું છે, એને કહે છે, સાધુ સેડ, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. ટુ બી પ્લીઝડ વિથ એટલે કે શું એનો આ ફ્રેઝ છે. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. હું તારી આ ભેટથી ખૂબ ખુશ છું, પ્રસન્ન છું, આનંદિત છું. ટુ બી પ્લીઝડ વિથ એટલે નાથી ખુશ થવું, નાથી પ્રસન્ન થવું, નાથી આનંદિત થવું. એ બધા ત્રણ શબ્દો સિનોનિમ્સ છે, યાની કે એના પર્યાયવાચી શબ્દો છે. આનંદ, ખુશી અને શું કહે કે આનંદ, ખુશી અને બીજો શું બોલી? હું તારી ભેટથી ખુશ છું, આનંદી અને પ્રસન્ન. આ ત્રણ સિનોનિમ છે. તો એ કહે છે કે તે જે ભેટ આપી આ ચોખાની કોથળાની, એનાથી હું ખુશ છું. નાવ ડોન્ટ વરી એટલે હવે તું ચિંતા ના કરીશ. ટુ વરી એટલે ચિંતા કરવી. ડુ નોટ વરીનું શોર્ટ ફોર્મ ડોન્ટ, એટલે તું હવે ચિંતા ના કરીશ. બધી ચિંતા મારી. તારે શું થવું છે? ધનવાન થવું છે ને, હવે તું ચિંતા ના કરીશ. હું શું કરીશ? આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. આપણે શું બોલીએ છીએ? ડેફિનેટલી. આમાં DEFI છે, તો એનો ઉચ્ચાર શું થશે મિત્રો? ડેફિનેટલી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. અને એના માટે તારે ધનવાન બનવું છે તો તારે શું કરવું પડશે? યુ નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ. ટુ પરફોર્મ એટલે કરવું. તો તારે શું કરવું પડશે? તારે તારા ઘરે એક પૂજા કરવી પડશે. જો સાધુ એમ નથી કહેતો અહીંયા હું જે મારી શિબિરમાં કરીશું, નહીં. સાધુ કેવા હોય? જો ફેક સાધુ હોય ને, એ આવું બધું સ્વીકારે જ નહીં. ફેક એટલે શું કહે, સાચા સાધુ ના હોય, ખોટા ઢોંગી સાધુ હોય ને. ફેક એટલે ઢોંગી. તો ઢોંગી સાધુ આવું બધું જે પૂજાના બદલામાં જે દક્ષિણા આપે, સ્વીકારે, લાલચ આપે, બધું જ કરે. પણ સાચા સાધુ કદી કોઈ વસ્તુ આવી દક્ષિણા રૂપે સ્વીકારતા નથી. તો આ તો ઢોંગી સાધુ હતો. એટલે કહે છે કે તારા ઘરે મારે આવીને પૂજા કરવી પડશે. તો ત્યારે વિલેજર નંબર 2 સેડ, થેન્ક યુ યોર હોલીનેસ. મહારાજ આપનો ખૂબ
ખૂબ ખૂબ આભાર એવું કહે છે. અને આગળ કહે છે, આઈ એમ સો લકી, હું ખૂબ નસીબદાર છું. કેમ કે હું કેમ નસીબદાર પોતાને માનું છું કે તમે અહીંયા ઉપસ્થિત છો, તમે ચમત્કારી સાધુ છો અને તમે મારી ઈચ્છા પરિપૂર્ણ કરશો માટે હું ખૂબ નસીબદાર છું. નાવ પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ. હવે મને એટલું કહો કે મહેરબાની કરીને મને એ કહો કે મારે હવે શું કરવું પડશે આ પૂજા કરવા માટે, શું લાવવું પડશે, શું કરવું પડશે. સો સાધુ સેડ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. ગોલ્ડ એટલે સોનું. તો એ સાધુ કહે છે, પ્રિય બાળક, અત્યારે તો પૂજા માટે તારે મને શું આપવું પડશે? મારે શેની જરૂર છે? નીડ એટલે જરૂરિયાત, તો અથવા જોઈતું હોવું. તો કે છે હમણાં તો તારે કશું જ નથી કરવાનું. હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જ જોઈએ છે. જો આ ગ્રામવાસી બહુ ધનવાન હોત તો એની પાસે સોનાના સિક્કા હોત જ તો એ બહુ બધા હોત, તો પછી એને તો ધનવાન બનવાની શી જરૂર. પણ જુઓ આવા ઢોંગી સાધુઓમાં, ચમત્કારી સાધુઓમાં લોકો પણ કેટલો અંધવિશ્વાસ, આંધળો વિશ્વાસ મૂકતા હોય છે. તો એ જ્યારે એમ કહે છે કે મારે પૂજા માટે હમણાં તો ફક્ત સોનાના 2 સિક્કા જોઈએ છે, ત્યારે પેલા આ વિલેજર નંબર 2 શું કહે છે? ઇટ્સ ઓલ રાઈટ, ભલે ભલે ભલે. તો ઓકે, કંઈ વાંધો નહીં, હું તમને શું કરીશ? આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને શું કરીશ? 2 સોનાના સિક્કા આપીશ. જ્યારે આવું કહે છે ત્યારે પેલો સાધુ શું કહે છે? સાધુ સેઠ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. હવે એને આશીર્વાદ આપે છે ને કહે છે, બચ્ચા તારું કલ્યાણ હો, લક્ષાધિપતિ ભવ, એટલે કે તું લાખેશ્રી બનીશ, લાખો રૂપિયા તારી પાસે આવશે, એમ એને આશીર્વાદ આપે છે. અને ત્યારે આ આશીર્વાદ લઈ અને વિલેજર શું કરે છે? ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. પોતાના ખિસ્સામાં, એને ખબર તો હતી જ, આગળના બધા લોકોએ વાત કરી હતી કે જ્યારે કોઈ પૂજા કરવાની હોય એટલે સાધુ 2 સિક્કા સોનાના માગે છે, એટલે ખિસ્સામાં ઘરેથી મૂકીને જ આવ્યો હતો. એટલે શું કરે છે? આ જે ગામનો માણસ છે એ પોતાના ખિસ્સામાંથી 2 સોનાના સિક્કા કાઢી અને સાધુને આપે છે. તો રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. તે વખતે રામન પણ ત્યાં આવીને ઊભેલો હોય છે ગ્રામવાસીઓની વચમાં. એટલે આ ખૂબ ધ્યાનથી કે જોઈ રહ્યો હોય. ટુ વોચ એટલે ધ્યાનથી જોવું. સી, વોચ, લુક, સ્ટેર, ગ્લેઝ, આ બધા જોવું એના માટેના સિનોનિમ્સ યાની સમાનાર્થી પર્યાયવાચી શબ્દો છે, પણ દરેક જગ્યાએ જુદી વાક્યમાં જુદી રીતે વપરાય છે. તો ટુ વોચ એટલે ખૂબ ધ્યાનપૂર્વક નિહાળવું. તો આ રમણ એ જે સાધુએ બધી માગણી કરી, પેલા ગ્રામજને વાસીએ સોનાના સિક્કા આપ્યા, એ બધું જ ખૂબ ધ્યાનથી આ રમણ જોઈ રહ્યો હોય છે. ત્યારે સાધુ શું કરે છે? પેલા સિક્કા લઈ ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ. એ પેલા એના આસિસ્ટન્ટને નથી કહેતો, અસિસ્ટન્ટને કે લે તું આ સિક્કા લઈ જા. પેલી ચોખાની બેગ લઈ જવાનું કીધું, પણ જ્યારે સોનાના સિક્કા આપે છે ને, તો સાધુએ શું કર્યું? પોતાના ખિસ્સામાં એ સિક્કા મૂકી દીધા ખિસ્સામાં, અને ત્યાર પછી શું કરે છે? એને આશીર્વાદ આપે છે. એન્ડ બ્લેસીસ ધ વિલેજર, પેલો જે ગ્રામવાસી છે એને આશીર્વાદ આપે છે. રમન પુશીસ ધ ક્રાઉડ્સ અસાઇડ. અસાઇડ એટલે બાજુમાં, અને ટુ પુશ એટલે ધકેલવું. તે જ સમયે જ્યારે સાધુ ખિસ્સામાં મૂકીને એને આશીર્વાદ આપતા હોય છે, તે જ વખતે બધા જે ગ્રામવાસીઓ ત્યાં બેઠા છે ને, ટોળું બેઠું છે ને, એમને ધકેલતો શું કરે છે? એન્ડ રસીસ ટુ ધ સાધુ. ટુ રશ એટલે ધસી જવું, દોડી જવું, અને સાધુની તરફ ધસી જાય છે. અને ત્યારે ત્યાં જઈને એ શું કરે છે? એ નાટક કરે છે, નૌટંકીબાજ છે. કારણ કે એને રહસ્ય જાણવું છે ને
કે આ સાધુ સાચો છે કે ઢોંગી છે, તો હી ફોલ્સ ઇન હિઝ ફીટ, એટલે કે તેના પગે પડે છે, તેના ચરણોમાં નમસ્કાર વંદન પ્રણામ કરે છે અને કહે છે સાધુને પગમાં ચરણોમાં પડી અને કહે છે, રમન સેડ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. ઇન ધ વર્લ્ડ એટલે દુનિયા, જગત. તમે તો આ પૃથ્વી પરના વિશ્વના ગ્રેટેસ્ટ સંત એટલે કે મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને પણ આશીર્વાદ આપો. ત્યારે સાધુ એમને ઉઠાડતા કહે છે, સાધુ સેડ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઊભો થા, બાળક, હે મારા બાળક, ઊભો થા અને મને તારી સમસ્યા તું કહે. ત્યારે પોતાને શું જોઈએ છે, શું પોતાના જીવનમાં ખૂટે છે ને એમને શું જોઈએ છે એ કહેતા રમન સેડ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. એટલે કે મહારાજ, મારા જીવનમાં બધું જ મારી પાસે છે. મારે કંઈ ધનવાન નથી થવું, મારે સંતતિ છે, મારે સંતતિ એટલે સંતાનો છે, હું ખૂબ સુખી છું, બધું જ મારી પાસે છે. આઈ હેવ એ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. આ લોટ ઓફ મની, બહુ બધા પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને મારું કુટુંબ પણ ખૂબ જ સુખી છે. એટલે મારે આવી કંઈ ભૌતિક વસ્તુઓની જરૂરિયાત નથી, પરંતુ મારે શું જોઈએ છે? બટ ડુ સમથિંગ, પણ એવું કંઈક કરો કે સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. એવું કંઈક કરો કે હું મારા ડેથ એટલે મૃત્યુ અને હેવન એટલે સ્વર્ગ, હું મારા મૃત્યુ પછી સીધો જ સ્વર્ગમાં જ જઈ શકું. એવું કંઈક કરો, મારે ભૌતિક વસ્તુઓની કોઈ જ ઈચ્છા નથી. ત્યારે સાધુ કહે છે, સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. અરે આ તો મારા માટે બહુ સરળ છે, બહુ સહેલું છે. કમ નિયરર, તો તું એક કામ કર. નિયરર એટલે વધુ પાસે, પાસે તો ઊભો છો, હજુ વધુ પાસે, મારી પાસે નજીક આવ. એમ જ્યારે સાધુ કહે છે તો રમન ગોઝ વેરી નિયર ધ સાધુ, ખૂબ એમની નિકટ, રમણ સાધુની ખૂબ જ નજીક, ખૂબ જ નિકટ જાય છે. એન્ડ સડનલી હી પ્લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. બિયર્ડ એટલે આગળ કહ્યું એમ દાઢી. ખૂબ નજીક જઈ અને સાધુની જે દાઢી છે એમાંથી એક વાળ ખેંચે છે, સાધુની દાઢીનો એક વાળ ખેંચે છે. હવે જ્યારે આ વાળ ખેંચાય ત્યારે આપણી સ્કિન ખૂબ નાજુક હોય, એટલે આપણને દર્દ થાય અને દુઃખ થાય એ વાળ ખેંચાય એટલે. તો આપણા મોઢામાંથી અરે બાપ રે, આઉચ એવો શબ્દ નીકળી જાય ને, ત્યારે જ્યારે વાળ ખેંચાય છે અને તેમાંય દાઢીનો વાળ, ચહેરાની સ્કિન તો બહુ જ નાજુક હોય, તો સાધુને વાળ ખેંચાય છે એટલે સાધુ છે આઉચ, આઉચ, દર્દ ભરી આહટ બોલે એના દિલમાંથી નીકળી જાય છે. અને સાધુનો જે વાળ રમણે ખેંચ્યો છે ને, તો રમણ શું કરે છે? હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. ટુ એડ્રેસ એટલે કે સંબોધન કરવું, સંબોધન કરવું, પ્રિય મિત્રો અથવા વાલા શિક્ષકો, આ જે સંબોધન કહેવાય ને એ એડ્રેસ કહેવાય. ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું, અને એકલું નાઉન તરીકે હોય એડ્રેસ તો શું કહેવાય? સરનામું. તો હવે એના હાથમાં જે વાળ છે ને એ પ્રાઉડલી એટલે ગર્વથી એ ટોળાને આ વાળ બતાવે છે, ઊંચો પકડી અને બતાવે છે અને એમને સંબોધન કરે છે. શું કહે છે? રામન સેડ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આ દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ હું છું. કેમ કેમ એવું કહે છે કે યોર હોલીનેસ, આઈ હેવ ધ મેજિકલ હેર, સોરી વચ્ચે રહી ગયું મિત્રો. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું, માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મેજિકલ એટલે કે જાદુઈ, મારી પાસે આ પવિત્ર સાધુનો જાદુઈ વાળ છે, માટે હું બહુ નસીબદાર વ્યક્તિ છું. કેમ? કારણ કે ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ જે વાળ મારી પાસે છે ને એ ડાયરેક્ટલી એટલે સીધો જ ક્યાં લઈ જશે? તો આ
વાળ આપણને સીધા સ્વર્ગમાં જ લઈ જશે. કેમ લઈ જશે? કારણ કે હી ઇઝ એ વેરી વેરી હોલી મેન. આ જે સાધુ છે ને ખૂબ પવિત્ર માણસ છે, અને એવા પવિત્ર માણસની દાઢીનો જે વાળ છે એ આપણને સીધો સ્વર્ગમાં લઈ જશે. અને એના માટે હવે મારી પાસે તો એક વાળ છે, તમારી પાસે નથી, તો તમારે શું કરવું પડશે? એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. આ જે પવિત્ર સાધુ છે એના દાઢીના દરેક વાળ, દરેકે દરેક એકે એક વાળ કેવો છે? સ્વર્ગમાં જવાની ફ્રી ટિકટ. ફ્રી ટિકટ એટલે મફતની ટિકિટ છે, સ્વર્ગમાં લઈ જવા માટેની મફત ટિકિટ છે. શું? તો આ સાધુની દાઢીનો દરેક વાળ. હવે જો સ્વર્ગમાં સીધું જ જવાતું હોય, ગમે એટલા પાપ કર્યા હોય સ્વર્ગમાં જવાનું મળતું હોય, તો એવી ફ્રી ટિકિટ લેવા માટે બધા દોડે જ ને. કોણ ના ઈચ્છે કે હું પણ એમાંથી એક વાળ ખેંચી લઉં, હું પણ એમાંથી વાળ ખેંચી લઉં? એટલે બધા વિલેજર નંબર 2 જે ત્યાં ઊભેલો છે, પેલો ધનવાન જેને બનવું છે એ ત્યાં ઊભેલો છે, એ શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. રાધર દેન એટલે કે ના કરતાં તો એ કહે છે કે મારે ધનવાન બનવું જ નથી, એના કરતાં તો મારે શું કરવું છે? સીધા સ્વર્ગમાં જ જવું છે. એટલે એ કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં જો સ્વર્ગની ટિકિટ મળતી હોય તો બહુ સારું. એટલે મારે ધનવાન થવા કરતાં શું કરવું છે? સ્વર્ગમાં મારે પણ સીધા જ જવું છે. એમ કરીને યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક એ હેર. ટુ પ્લક એટલે ચૂંટવું, તોડવું, ખેંચવું. એટલે એમ કહીને એ જે સાધુની પાસે બીજા નંબરનો ગામવાસી ઊભો છે એ પણ એનો એક વાળ ખેંચી નાખે છે. હવે ટુ પ્લક એટલે ખેંચવું. એટલે ત્યારે આવું થાય છે. એટલે શું થાય છે? ફરી પાછો હી અગેન મેક્સ એ ક્રાય ઓફ પેઇન. આ જે હું અહીંયા હાથ મૂકું છું એ જોજો. પહેલાંનું વાક્ય પછી વાંચીએ. જ્યારે પેલો ગ્રામવાસી એનો વાળ ખેંચે ત્યારે હી અગેન મેક્સ એ ક્રાય ઓફ પેઇન. ક્રાય ઓફ પેઇન એટલે કે એ વેદનાથી ચીસ પાડી ઉઠે છે. જ્યારે બીજા નંબરનો ગ્રામવાસી વાળ ખેંચે છે ત્યારે સાધુ ફરીથી વેદનાથી ચીસ પાડી ઉઠે છે. ધ સાધુ પ્રોટેસ્ટ એ લોટ બટ ધ વિલેજર પ્લક્સ એ હેર. ટુ પ્રોટેસ્ટ એટલે રક્ષણ કરવું. તો એણે દાઢી પર સાધુએ પોતાનો હવે કોઈ બીજો વાળ ન ખેંચે એટલે એણે શું કર્યું? એ ખૂબ એના વિરોધ કર્યો. ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવાનો, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. PROTEST પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, અને ટુ પ્રોટેક્ટ PROTECT ફક્ત એસ અને સીનો જ ફર્ક છે, પણ એનો અર્થ આખો બદલાય છે. તો આ સાધુએ શું કર્યું? પોતાનો વાળ દાઢીમાંથી કોઈ ન ખેંચે એટલે એણે ઘણો વિરોધ કર્યો, પણ એણે શું કર્યો? વિલેજર પ્લક્સ હેર. પેલા માણસે ગ્રામવાસીએ એનો વાળ ખેંચી લીધો. સો હી અગેન મેક્સ એ ક્રાય ઓફ પેઇન. અને તે ફરીથી વેદનાથી ચીસ પાડી ઉઠે છે. આમ હવે બધાને જ એમ થાય, જ્યાં બધા ગ્રામવાસીઓ બેઠા છે શિબિરમાં આવીને, એમના ભક્તો બધા અનુયાયીઓ, એ બધાને એમ થયું કે હવે હું પણ લેવા જાઉં, હું પણ લેવા જાઉં. સો વિલેજર નંબર 3 સેડ વન ફોર મી. હવે મને પણ એક જોઈએ. એમ કરતાં કરતાં પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ. જે બધા ત્યાં માણસો બેઠા હતા, ટુ ક્રાઉડ એટલે કે એની તરફ લોકો એની ટોળે વળી જવું. અરાઉન્ડ એટલે આજુબાજુ. બધા લોકો સાધુની આજુબાજુ ટોળે વળી ગયા. એન્ડ સ્ક્રીમ લાઉડલી. ટુ સ્ક્રીમ લાઉડલી એટલે જોર જોરથી બૂમો પાડવી. મને પણ જોઈએ છે, વાળ જોઈએ છે, મને પણ વાળ જોઈએ છે. આમ બૂમાબૂમ કરવા માંડ્યા. તે વખતે રામન સેડ, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. કે છે સાધુ તો નહીં તોડશો, નહીં તોડશો એમ કરીને ખૂબ વિરોધ કરે છે, હાથથી ઢાંકી દે છે. ત્યારે રામન કહે છે કે માય લોર્ડ, મહારાજ, બધા તમારા ફોલોઅર્સ યાની કે અનુયાયીઓ, તમારા અનુયાયીઓને મહેરબાની કરીને ના કહેશો, એમને તોડવા દો. ગીવ ધેમ અ કી ટુ હેવન. એ બધાને શું કરો? સ્વર્ગની ચાવી આપો. એમ કરીને એમને લોકોને ટોળાને ઉશ્કેરે છે. તો સાધુ શું કરે છે તે વખતે?
આટલું બધું એને વાળ તોડે એટલે શું થાય, દર્દ થાય છે. એટલે સાધુ પોતાની જાતનું રક્ષણ કરવા માટે ધ સાધુ ટ્રાયઝ ટુ એસ્કેપ એટલે ભાગી જવું. તો સાધુ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. હવે ટોળું તો એની પાછળ પાછળ જ જાય છે, એટલે ડરનો માર્યો ભાગવાનો પ્રયત્ન કરે ત્યારે તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ પાછળ દોડે જ છે. અને ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ટુ રન ફોર એ લાઈફ એટલે કે જીવ બચાવવા માટે દોડવું. ત્યારે લોકો એની પાછળ દોડતા હોય છે. તો ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. તો આ ઢોંગી સાધુ શું કરે છે, પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ. ટુ ચેઝ એટલે કે પીછો કરવો. તો લોકો પણ એનો પીછો કરે છે. આમ અહીંયા આ જો આ જે ચિત્ર છે એ ચિત્રમાં આ સાધુની શિબિર બતાવી છે. અને આ જે ચિત્ર છે એમાં રમન એના દાઢીનો જે વાળ તોડે છે ને લોકો બધા ઊભા રહીને તે જુએ છે. એ અહીંયા આપણે નેક્સ્ટ આગળનું જે સીન દ્રશ્ય છે એ જોઈએ. તો એની નીચે, ચિત્રની નીચે આપેલું છે. તો જ્યારે સાધુ ભાગવાનો પ્રયત્ન કરે છે અને લોકો એની પાછળ દોડે છે ત્યારે રમન સેડ, સો દેટ ઇઝ ધ ટ્રુથ એબાઉટ ધીસ સાધુ. હવે ગ્રામજનોને, લોકોને રમણ સમજાવે છે કે આ જે છે ટ્રુથ એટલે સત્ય. તો આ જે સાધુનું આ જે સત્ય છે તે આ જ છે કે આ કેવો છે, સાધુ ઢોંગી છે. અને આગળ કહે છે, હી ઓનલી વોન્ટેડ યોર મની. ગ્રામજનોને સંબોધતા કહે છે કે આ ઢોંગી સાધુ છે, એનું સત્ય બહાર પડી ગયું. તો સાધુને આ જે સત્ય છે આ જ છે. એને શું જોઈએ છે, ફક્ત તમારા પૈસા એન્ડ ગિફ્ટ્સ, તમે જે ભેટ આપો છો તે જ તેને જોઈએ છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આવી રીતે સાધુ પૂજા કરે અને આપણે બની જઈએ ધનવાન. તો તમે એને ચોખાની ગુણ આપી, સોનાના સિક્કા આપ્યા, પછી પૂજા માટે કેટલી બધી સામગ્રી મંગાવશે. તો એ બધી તમારી સાધુ શું કરે છે, લૂંટ ચલાવે છે. તો એના કરતાં આપણે પૈસાદાર બનવું હોય તો વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. તો આપણે મહેનત દ્વારા જ અથવા વધુ મહેનત કરીને ધનવાન બની શકીએ, નહીં કે પૂજા દ્વારા. વી નીડ નોટ ગીવ અર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. અર્નિંગ્સ એટલે આપણે જે બે કમાઈએ છીએ એ જે આપણી કમાણી છે, અર્નિંગ્સ એટલે કમાણી. તો આપણે આપણી કમાણી આવા સાધુઓને આપવાની જરૂર નથી. આ તો ઢોંગી સાધુ છે. એ તમારા પૈસાથી તે ધનવાન બને છે, તે તમને ધનવાન બનાવશે નહીં. આવું સાંભળીને પેલો સાધુ જે ભાગવાનો પ્રયત્ન કરતો હતો અને જ્યારે એનું સત્ય સમજાવે છે લોકોને રમણ, ત્યારે વિલેજર નંબર 2ને ચલો ચોખાની ગુણ તો વાંધો નહીં, પણ પેલા બે જે સોનાના સિક્કા આપ્યા છે ને એ બાપ રે, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા સોનાના 2 સિક્કા એ તો હવે ગયા જ સમજો. ત્યારે રામન સેડ, ડોન્ટ વરી, તું ચિંતા ના કરીશ. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. ભલે ભાગી ગયો પણ આગળ રાજાના માણસો, સૈનિકો ઊભા છે. ટુ એરેસ્ટ એટલે ધરપકડ કરવી, પકડી લેવું, ગિરફ્તાર કરવું. તું ચિંતા ના કરીશ, રાજાના માણસો તેને પકડી લેશે અથવા તેને ગિરફ્તાર કરી દેશે. એન્ડ એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. અને એને સાધુ પાસેથી જે તમે બધી ગિફ્ટ આપી છે કે મની આપ્યા છે કે સિક્કા આપ્યા છે એ બધું શું કરશે, સૌને પોતપોતાના પૈસા પાછા મળી જશે. આમ કહી એ સાધુનું સત્ય બધાની સમક્ષ ખુલ્લું પાડે છે, પોલ એની ખુલ્લી પાડે છે. એન્ડ રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને આ રીતે રમણ દરબારમાં પાછો જાય છે અને સાધુનું જે સત્ય છે એ જઈને રાજાને સંભળાવશે. તો એ અહીંયા આપણો મુખ્ય પાઠ પૂરો થાય છે. મિત્રો, આમાં જે એક્સરસાઇઝીસ છે ચોપડીમાં, પહેલી છે કે ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે
અહીંયા જે વાક્યો આપ્યા છે સાચું છે કે ખોટું છે એની પર ટીક માર્ક કરજો. મિત્રો, જો તમને પાઠ સમજાયો હોય તો તમે આ એક્સરસાઇઝ તમે સમજી વિચારી અને ટ્રુ ફોલ્સ પર પેન્સિલથી ટીક કરજો, પેનથી કોઈ ટીક માર્ક ન કરશો. કારણ કે આ ચોપડી તમે જો બીજાને આપો તો એને પણ પેન્સિલથી ભૂસેલું લખેલું હોય તો ભૂસી અને પોતે જાતે કરી શકે. માટે આ પાઠની જે એક્સરસાઇઝ ટેક્સ્ટ બુકની છે તે તમે સમજ્યા છો પાઠ તો તમે ટીક કરજો. કારણ કે આ પરીક્ષાલક્ષી જે છે એ બધી જ એક્સરસાઇઝીસ આપણે સ્વાધ્યાય પોથીમાં જેમ પહેલાં સેમેસ્ટરમાં કરી હતી એ રીતે સ્વાધ્યાય પોથીમાં કરીશું. એટલે હવે નેક્સ્ટ હું વિડીયોમાં સ્વાધ્યાય પોથીની PDF બનાવીને મૂકીશ. ત્યાં સુધી મિત્રો, આ જે ચોપડીની એક્સરસાઇઝીસ છે સમજી વિચારીને તમને આવડે એટલી પૂરજો, પેન્સિલથી પૂરજો અને તમને પણ બહુ મજા આવે એવી એક્સરસાઇઝીસ છે. એટલે ચોક્કસ મિત્રો આ પાઠની એક્સરસાઇઝને કરજો, સમજીને પૂરજો. ત્યાં સુધી મિત્રો આપણે રજા લઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝીસ મૂકીશું. ત્યાં સુધી રજા લઈએ મિત્રો. આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. બાય.